गाइस अब हम जा रहे हैं अमीरगढ़। ये हमारे राजीव भाई हमको लेने आ गए। यार बोल मत। हाँ है हमारा घूमनी कसेरी। हाँ भोड़ो बैठो है पड़वा क्यों नहीं मारी मर जाए वाह स्कूल आ है हमारे गामનું બસ સ્ટેન્ડ અને આ છે અમારા ગામની દુકાન રાવેલા બસ સ્ટેન્ડ ઉપર। આજે હતો શનિવાર તો 10 છોકરા ભણીને પાછા ઘરે જોઈ। हाँ है रामगढ़ स्कोर बाकी मैंने आपका दड़े दड़ो रमी ना है मगरी हमारे अमीरगढ़ जाता बस में आवे मगरी। आ है डेरी रामगढ़ अमी पहुंची गया है बनास नदी में જોવા માટે બધા એમ કહે કે માછલા ખૂબ છે જોઈને આવે માછલા એક નથી। આપણે હેરી બનાવી દઈએ એમ શોખીન माछला तो ही पर मोटा नहीं नाना नाना माछला देखो ही तो मोटा दिखाता नहीं है कि नाना नाना कितना माछला जो कटा रहा मोटा। हाँ भाई आई गया ही मच्छी काढ़वा माटे जाल लई जाल नाखी पछी मच्छी काढ़ी। ओडिशा पीली बाजी है जहाँ पर कर दे मच्छी खावा लहड़ હવે અમે હેડ્યા અમીરગઢ જવા માટે અને આ હે જૂની રો તો ડાબેલા અને અમીરગઢના વચમાં આવે છે એક નાનું ગામ છે। આ છે નરેશભાઈનું સર્વિસ સેન્ટર जो ગાડી ધોવી આપે છે।
હવે અમે પહોંચી ગયા છે અમીરગઢ. આ છે અમીરગઢ અમારું બજાર, નાનું બજાર છે અમીરગઢ. અને આ છે અમારું પાર્લર, એટલે મતલબ મારું પાર્લર છે. નાનો ભાઈ બેસે દુકાનમાં, આપનું પાર્લર છે મારે. આ બાજુમાં છે જોધપુર મીઠાઈ ભંડાર, મતલબ જોધપુરની પ્રખ્યાત મીઠાઈ બધું અહીંયા મળે છે. નાસ્તા માટે કચોરી. ને આ છે અમારે ગોપાલભાઈ શેઠ, જો કેક વગેરે બધું અહીંયા મળી જાય છે. અને આ છે છોટા ડોર, બિયા વગર જાય. હવે અમે પહોંચી ગયા છે આકાશભાઈને કટલેરીએ. આ છે આકાશભાઈની કટલેરી. અમીરગઢમાં આવો ને કટલેરીનું કામ હોય, કોઈ પણ વસ્તુ આ કટલેરીમાં મળી જાય તમને વ્યાજબી ભાવે. આ હે અમારા નારણભાઈ, નાસ્તો કરવો હોય ને દાબેલી પકોડી તો અહીંયા આવી જવાનું. ચાંદની ચોકમાં લારી છે નારણભાઈની. SBI ના માલિક. અમારા પંકજભાઈ કોણ કે પંકજભાઈ મોબાઈલ વાળા એની દુકાને, કોઈને મોબાઈલ લેવો હોય તો આ દુકાને શિવ મોબાઈલ, અમીરગઢ, ચાંદની ચોક. ફોન ઉપાડવાનો ટાઈમ નથી. આ મારા ચિરાગભાઈ, જો એને ફોન ઉપાડવાનો ટાઈમ નથી. એના ગોટા બહુ ફેમસ છે. ગોટા, આ ગોટા બહુ ફેમસ છે. હાલ બનાયા, હમણાં જ બનાયા પકોડા. આ અમિતભાઈ ને ભાઈ, આ પૈસેદાર પાર્ટી બે જણા. હા, ભજીયામાં બહુ કરોડપતિ હવે છે, બની ગયા છે. અમે ડુંગળી સોડા ચપાતી કાપીએ છીએ. રાદીપભાઈ નાસ્તો કરવા આવ્યા. હા હે મારા રાદીપભાઈ. અમીરગઢ આવો તો ચિરાગભાઈના નાસ્તો કરવાનું ભૂલશો ના, કેમ કે અમીરગઢમાં પ્રખ્યાત ચિરાગભાઈનો નાસ્તો. ચિરાગભાઈ ગોટાવાળા તરીકે ઓળખાય છે. એક નંબર ગોટા બનાવે છે. જો અમીરગઢ આવો તો ચિરાગભાઈની મુલાકાત લેજો અને એમનો નાસ્તો કરજો તમે એકવાર. અમારે તો નાસ્તો કરવાનો હતો, પણ આકાશભાઈ માટે લેવા આવ્યા હતા, પણ એમ કહે છે કે ગરમ ગોટા બનાવીને આપું. 205 મિનિટ, મેં 5 મિનિટ બે હા ગરમ ગોટા લઈને જા. હા જો
ગોટા હવે તૈયાર થઈ ગયા અહીં અને હવે પેક કરાવવાનો નાસ્તો. ગોટા પેક થઈ જાય હવે આ કઢી બે પ્રકારની છે, એક મેઠી અને તીખી. તમને તો તીખી ભાવે આકાશભાઈને, એના માટે હવે તીખી.